આગળ વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકાને પાક વીમો ઓછો મળતા ખેડૂતોએ રેલી યોજી છે। વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને અહીંયા મગફળીનો માત્ર 29% જ વીમો મંજૂર થયો હોવાથી ખેડૂતોમાં આક્રોશ છે। અહીંયા અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને પૂરો વીમો ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। તો વાજતે ગાજતે આ તમામ રેલી રહી અને અહીંયા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાને પાક વીમો ઓછો મળવાના કારણે આ રેલી યોજવામાં આવી છે। हिमांशु भट्ट आ विषय पर बातचीत करवा फोन लाइन पर जोड़ाई गया है। जी हिमांशु, मोरबी जिल्लाना टंकारा तालुकाने पाक वीमो ओछो मळे छे ए माटे आज रेली योजाई छे, शुं मांग छे तेमनी? जी नुपुर आपने जणावी दઉં કે ટંકારા તાલુકાની અંદર કુલ મળીને 44 ગામ આવે છે અને આ જે ટંકારા તાલુકો છે તેને સરકાર દ્વારા ઇનપુટ સબસિડી માટે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને અછતની જે કઈ સબસિડી સરકાર તરફથી મળવાપાત્ર હતી તે પણ ચૂકવવામાં આવી છે અને આ લોકોનું 100% બિયારણ નિષ્ફળ ગયું છે તેવું પણ સરકારના ચોપડે નોંધ છે। છતાં પણ આ જે વીમા કંપની દ્વારા જે વીમો ચૂકવવામાં આવ્યો છે તે માત્ર મગફળીનો 29% ચૂકવવામાં આવ્યો છે અને કપાસનો જે છે 8% જ વીમો ચૂકવવામાં આવ્યો છે। માટે ખેડૂતો સાથે વીમા કંપનીએ અન્યાય કર્યો હોવાના કારણે હાલમાં 44 ગામના સરપંચો, ગામની મંડળીઓના જે કઈ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના આગેવાનો, આ બધાની આગેવાનીમાં અત્યારે વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહીને એક વિશાળ રેલી કાઢી હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે તેમને પાક વીમામાં જે અન્યાય થયો છે તે અન્યાયને દૂર કરવામાં આવે અને જો અન્યાય દૂર નહીં થાય તો આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધીની પણ તે લોકો ગામના આગેવાનો દ્વારા અને સરપંચો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નુપુર જી આભાર સમગ્ર માહિતી બદલ હિમાંશુ। તો जो 29% वीमो चूकवायो छे जग्याए तेमनी मांग छे के पूरेपूरो वीमो तेमने चूकववामां आवे ए माटे रेली योजीने मामलतदार कचेरीए तेओ पहोंची रह्या छे। तो अछतग्रस्त तालुकाना खेडूतोने वीमो चूकववानी पूरेपूरो वीमो चूकववानी तेमनी मांग छे कारण के तेमनुं संपूर्ण जे बियारण छे ते निष्फळ गयुं छे। तो आ माटे तमाम खेडूतोए 44 गामना खेडूतोए रेली योजीने तेओ मामलतदार कचेरी जई रह्या छे।